રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ. ઉદરભાઈ મદારગઢ. ગામ મદારગઢ. ગામ મદારગઢ. તાલુકો? તાલુકો સાયલા. જિલ્લો? જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કેટલું જીરું વાયેલું છે? આપણે આ જીરું 10 વીઘામાં વાયેલું છે. 10 વીઘામાં વાયેલું છે. હા. તો તમારા આમાં શું પ્રશ્ન હતો? આપણે આમાં જીરું બહુ ઉતરતું. જીરું હુકાતું હતું? હા, જીરું હુકાતું હતું લીલું. કેટલા દી પહેલા? 4-5 દી પહેલા. 4-5 દિવસ પહેલા. પછી આપણે આ દવા તમે ક્યાંથી લીધી? આપણે આ દવા કાળુભાઈ પાસેથી લાવ્યા હતા. એફપીએસ એગ્રો મદારગઢ કાળુભાઈને ઓલેથી ને? કાળુભાઈ. અને એ તમને કાળુભાઈએ સલાહ આપી કે તમે આમ? કાળુભાઈએ સલાહ આપી હતી કે આ દવા તમે છાંટો કે બરોબર. તમને જો રિઝલ્ટ લાગે હા તો કે છાંટો કે બરોબર. રિઝલ્ટ સારા છે. એટલે આ છે વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોપ અને ફંગી સ્ટોપ. એમઆર પ્રોડક્ટ કંપનીની વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોપ આ બે દવા તમે છાંટી હતી. કેટલી બે નાખી હતી? 2-25 ml આપણે નાખી હતી. 2-25 ml નાખી હતી. અને કેટલા દિવસ થયા છાંટીને? 5 દી જેવું થયું. 5 દિવસ થયા. તો તમને પછી રિઝલ્ટ કેવું લાગ્યું? આમ રિઝલ્ટ તો સારું લાગ્યું આપણને. બરોબર. જે જીરું હુકાતું હતું એ અટકી ગયું ને? હા, એ અટકી ગયું. જો આ બધામાં અસર હતી તમે જોઈ શકો. તો ટૂંકમાં આ દવા આમ છાંટવી હોય તો બીજા ખેડૂતને મિત્રોને વાંધો નહીં ને? ના ના, વપરાય આ દવા. વપરાય ને? વપરાય. તમને રિઝલ્ટ મળી ગયું ને? હા, આપણને રિઝલ્ટ મળ્યું હોય. બરોબર. કાંઈ વાંધો નહીં. તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.